નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામે પિકઅપ પલટી ખાતા ગાડીમાં સવાર 20નો આબાદ બચાવ। ઘોઘંબા તાલુકાના ઝીંઝારી ગામના લોકોનું હાફેશ્વરથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના ઝીંઝારી ગામના શ્રદ્ધાળુઓ હાફેશ્વર દર્શનાર્થે જઈને પોતાના ગામે જવા પરત જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામે ચાલકને ઝોકું આવતા ડ્રાઈવરનો ગાડી પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી પલટી ખાઈને ખેતરમાં ઉતરી પડી હતી। આ ઘટનામાં 15 વ્યક્તિઓને શરીરે ઇજાઓ થઈ હતી। તેઓને 108 મારફતે બોડેલીની પબ્લિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। સામેથી કોઈ વાહન આવતું ના હોવાના કારણે મોટી હોનારત ટળી હતી। અકસ્માતમાં ગાડીએ પલટી ખાતા અવાજ થતાની સાથે જ આસપાસમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢ્યા હતા। ફરી એકવાર મચ્છીપીટ હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું। શું રાજ્ય બની રહ્યું છે ઉડતા ગુજરાત? મચ્છીપીટ ખાતે વધુ એકવાર એસઓજીના દરોડા। હમઝા અલી પાસે ₹5 લાખના કિંમતનો 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અગાઉ પણ મચ્છીપીટ હાથીખાનાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું। કડક કાર્યવાહીની જરૂર છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાપમાનનો પારો ઉચકાયો છે। ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે। હાલ ધોરાજી નજીક આવેલા વોટર પાર્કમાં લોકોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ભારે હીટ વેવનો આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત છે। ત્યારે હવે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે। ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારે જોવા મળ્યા હતા। આમ જોઈએ તો ભારે તાપમાનના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે હવે લોકો આકરી ગરમીથી બચવા માટે થઈને વોટર પાર્કના સહારે છે। ત્યારે લોકો ભારે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં નાહવા પહોંચી ગયા છે। વિવિધ પ્રકારની અવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહ્યા છે। આમ જોઈએ તો ફેમિલી રાઇડ્સ, સ્કાય ફોલ, પેડુલમ, મલ્ટીલેન, સાયક્લોન, રિવર ક્રૂઝ, વેવી બિલ્ડર્સ, એકવા ટ્વિસ્ટ, રેઇન ડાન્સ, વેવ પુલ સહિતની વિવિધ રાઇડ્સોની લોકો મજા માણી રહ્યા છે। એન્જોય માટે આવેલા છીએ। અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે, જૂનાગઢથી, માંગરોળથી, બાટવાથી
અલગ અલગ સિટીમાંથી આજે ભેગા થઈ આજે સ્પેશિયલ એન્જોય માટે આવેલા છીએ અને અહીંયા પાણીની સુવિધા, ઠંડક, રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે સ્પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ 45 ડિગ્રી ઉપર તાપમાન હાલે છે. તો એને અનુલક્ષીને અમે આજે ઠંડક લેવા એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે આવેલા છે. મારું નામ આશીષ ગેલાણી, એક્વાટિક વોટર પાર્ક જેતપુર ધોરાજી નેશનલ હાઈવે. અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે, તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે. વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે. અને રોજ જોઈએ તો 250-300 મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે અને લોકો ગરમીમાં વોટર પાર્કનો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તરફથી છોટાઉદેપુર તરફ બે યુવાનો બજાજ પલ્સર બાઇક લઈને આવી રહ્યા હતા એવું જાણવા મળ્યું હતું. આ બંને બાઇક સવાર છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે દેવલિયા રેતીની લીઝમાંથી રેતી ભરીને એક આઈવા ટ્રક નદીમાંથી રેતી ભરી બોડેલી તરફની દિશામાં બહાર નીકળ્યો હતો. જે આઈવાના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી જતો હતો ત્યારે દેવલિયા ગામ પાસે બાઇક ચાલક રાઠવા સુમન ચંદુભાઈ અને તેની પાછળ બેઠેલા એક ઈસમને આઈવા ચાલકે અડફેટમાં લઈ બંનેને ફંગોળ્યા હતા. જે પૈકી ચાલક રાઠવા સુમનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું અને પાછળ બેઠેલા યુવાન મૂર્છિત થઈ પડ્યો હતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ને ફોન કરી બોલાવી મૃતક સુમન અને તેના ગંભીર રીતે પાછળ બેઠેલા મિત્રને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિજનોને જાણ પણ કરી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે દાખલ કર્યા હતા, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેતીના વાહનો અનેક વખત અકસ્માત કરી નાના વાહનો અને તેના ચાલકોના ભોગ લીધા છે, છતાં માત્ર 2 દિવસ તંત્ર કડકાઈ કરશે પછી જેસે તે જેવી સ્થિતિ થઈ જશે જેવી લોકોમાં ચર્ચા થતી સાંભળવા મળી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા તારીખ 23/5/2024ના રોજ નવા પ્રમુખનું સમર્પણ સમારોહ 481 વર્ષ પૌરાણિક શ્રીજી મંદિર ખાતે યોજવામાં આવ્યો, જેમાં નવા પ્રમુખ તરીકે અશોકભાઈ જાદવની વરણી કરવામાં આવી. ભૂદેવ સંદીપભાઈ અને શ્રીજી મંદિર મુખ્યાજી બાલકૃષ્ણના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમર્પણ સમારંભ સંપન્ન કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ શ્રી પરશુરામ, અતિથિ વિશેષ તરીકે મફતભાઈ, માનસ સભ્ય તરીકે ભરતભાઈ શેઠ, નરેન્દ્રભાઈ વ્યાસ, નૈનાબેન જાદવ ઉપસ્થિત રહી સંકલ્પ ફાઉન્ડેશનના ભરૂચના સેવા કાર્યોને બિરદાવી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન, દેહદાન, અંગદાન જેવા સેવા કાર્યનો વ્યાપ વધે તેમાં જરૂરી સહયોગ આપવાની બાહેધરી આપી હતી. ભરૂચના અગ્રણી બિલ્ડર કિરણભાઈ મજમુદારના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું હતું. આ સત્કાર્ય બદલ તેમના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સમાજના વિવિધ ક્ષેત્રના સેવાભાવી વ્યક્તિનું અભિવાદન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂપલ તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું.
મહીસાગર માતાજીના મંદિરે ઉજવવામાં આવ્યો બીજો પાટોત્સવ। સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલા મહીસાગર માતાજીના મંદિરે આજરોજ મહીસાગર માતાજીના બીજા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેના સંદર્ભે ગઈકાલે સાંજે મહીસાગર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આજુબાજુના ગામોમાંથી ગરબા રસિકોએ ઉર્વી રાઠવાના સુંદર સ્વરે ગરબા ગાઈ આનંદ માણ્યો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ એકત્રિત થયા હતા તથા આજરોજ માતાજીના પાટોત્સવમાં નવચંડી મહાયજ્ઞ સાથે 17 જેટલા યુગલોએ બ્રાહ્મણો દ્વારા મંત્રો તથા આહુતિ આપી તથા આ પાટોત્સવ બાદ આજુબાજુના તમામ ગામો માટે મહીસાગર ગ્રુપ તથા યુનિવર્સલ મેડિકેર કંપનીના માલિક તથા સ્ટાફ તથા વર્કરો દ્વારા તમામ આયોજનમાં સહકાર કરી મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જય મહીસાગરમાં આજ રોજ માં મહીસાગરના ધામે રણિયા ભાદરવા રોડ પર આવેલી યુએમએલ કંપનીની સામે માં મહીસાગરના ધામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આજ બીજો પાટોત્સવ છે આપણો અને એમાં આયોજન ગઈકાલે આપણે ઉર્વીબેન રાઠવાને બોલાવીને ગરબાનું ખૂબ સરસ ભવ્ય ગરબાનું આયોજન કરેલ હતું। એમાં ગરબા રસિકોએ ખૂબ ગરબા માણ્યા અને એ નિમિત્તે આજના દિવસે નવચંડી મહાયજ્ઞ રૂપે આજે કાર્યક્રમ ચાલુ છે। તેમ પછી સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે, જેમાં આજુબાજુના ભાવિક ભક્તો પ્રસાદી લેશે અને બધા અમારો જે ગ્રુપ છે માં મહીસાગર ગ્રુપ અને યુએમએલના કામદારો જેનો સિંહ ફાળો છે આ યજ્ઞમાં આ કાર્યક્રમમાં એમને અને બીજા બધા ભાવિક ભક્તો છે એમને પણ આશીર્વાદ આપે તેવી માં મહીસાગરને પ્રાર્થના અને માં મહીસાગર દરેક ભક્તોની અને આવનાર જનારા લોકોની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના છે। તો આ પ્રસંગને સફળ બનાવવામાં જેને પણ જે કંઈ યોગદાન આપ્યું છે તો એ બધાનું જેનો પણ પાડો છે એ બધાની માં મનોકામના પૂરી કરે। ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પુતળું ફૂંકી હુરિયો બોલાવ્યો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાની મમતા સાથે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી 5 બત્તી ખાતે મમતા બેનર્જીનું પુતળું ફૂંક્યું હતું। લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો। જોકે 4 દિવસ પહેલાં જ કલકત્તા હાઈકોર્ટમાં આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો। તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવામાં નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી। ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આજે શુક્રવારે ભરૂચ શહેરના 5 બત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, કેતન ભાલોદવાલા, પરેશ લાડ, મહેન્દ્રસિંહ વાસદિયા, મનહર પરમાર સહિતની હાજરીમાં મમતા બેનર્જીનું પુતળું ફૂંકવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા 2010 થી શરૂ કરીને 2024 સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ 4 દિવસ પહેલા એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી। આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હદ મમતા બેનર્જી બતાવી રહી છે। સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ।
MGVCLની ઘોર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે. વડોદરા ડભોઈ રોડ ઉપર અકસ્માત સર્જાવાની ઘટના બનવા પામી છે. વીજ થાંભલા સાથે રિક્ષા અથડાઈ છે. જીવંત વીજ વાયરો નીચે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે લારી ચાલકો વચ્ચે થઈ હિંસક મારામારી. છાણીગામ ખાતે આવેલા શાક માર્કેટમાં લારી મૂકવા બાબતે એક જ સમાજના બે વ્યક્તિ પર થયો હિંસા હુમલો, જેમાં લારી બંધ કરાવવાના સમય પર અચાનક જ 4 થી 5 ઈસમોનો શાકભાજીની લારી ચાલક દિનેશભાઈ રાણા અને તેમના પુત્ર પાર્થ રાણા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક છાણી ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે તેઓ દ્વારા માંગણી કરવામાં આવી કે આવા માથાભારે ઈસમોને તાત્કાલિક સજા થાય તેમજ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી શાકભાજીના લારી ચાલકની માંગણી કરવામાં આવી હતી. સાહેબ, અમે અમારી રીતે લારી બંધ કરતેલા, એ લોકો 4-5 જણ લોખંડની પાઇપો દંડા લઈને આવેલા. એકદમ જ મારા છોકરા પર મારા પર હુમલો કર્યો. એ લોકોએ હાફ બંડર જેવો મારા છોકરાને 3-4 જણ ખેંચીને આગળ લઈ ગયેલા, તેને મારતેલા. પછી મારા પર પાઇપોથી હુમલો કર્યો તો મને માથામાં વાગ્યું ને મને બ્લડિંગ નીકળી ગયું. તો આ રીતે મારી પોઝિશન આવી છે. તો એ લોકોને 4-5 જણ જે હતા, જે એના સાગરીતોને ગુંડા, એ લોકોને પકડીને એ લોકોને સજા થાય એવી મારી પોલીસ કર્મચારીને એ છે. આ બનાવ કયા કારણથી બન્યો છે? આ બનાવ સાહેબ રોજ એ ગારો બોલે છે ને એ કરે, પણ અમારો ધંધો ચાલે છે ને એટલે એ બરે છે અને એ રીતે અમને હેરાનગતિ કર્યા કરે છે. તો અમારે લારી તો અમે અમારી જગ્યાએ છે, એની જગ્યાએ, પણ અમને કે એથી લારી હટાવી લે એવા રીતે ખોટી રીતે હેરાન કરીને અમને લોકોને આજે હુમલો કર્યો. લોકોએ હુમલા કરનારા જે વ્યક્તિ છે તેમાંથી કોઈને તમે ઓળખો છો? 2 જણને અમે ઓળખીએ છીએ, બાપ બેટાને. એક પ્રવીણ રાણા છે, એક ધવલ રાણા છે. બીજા 3-4 જણ હતા, એ બહારના હતા, એ ઓળખાય નહીં. એવું હતું, એ મારીને નાસી ગયા છે મને. અમારે 4-5 દિવસ પહેલાં અમે છાણી શાક માર્કેટમાં લારી છે, એ લારી બાબતે અમારે થોડીક જગ્યા બાબતે બોલાચાલી થઈ હતી. એના પછી 4-5 દિવસ પછી આજે એ લોકો, અમે શાકભાજીની લારી બંધ કરતા હતા તો અચાનક એ લોકો આવી, 4-5 જણા આવી અને અમારી પર હુમલો કરી બેઠો. અચાનક પાછળથી જાન લેવા હુમલો કરી બેઠો અને મારા પપ્પાને અહીંયા માથામાં વાગ્યું છે અને લોહી લવાન થયા છે. તો પોલીસ કમિશનરને એવી અરજી છે કે એ લોકોને કડકમાં કડક સજા થાય. કઈ વસ્તુ હાથમાં લઈને હુમલો કર્યો? એ લોકો 4-5 જણાએ દંડા અને લોખંડની પાઇપો લઈને આવ્યા હતા. એમાં મારા પપ્પાને લોખંડની પાઇપ કે કોઈક દંડાથી એમને માથામાં માર્યું છે, એમનાથી એમને લોહી નીકળ્યું છે. જે લોકો તમને મારવા માટે આવ્યા હતા એ લોકોને કોઈ ઓળખો છો તમે? હા, એમાંથી 2 જણને ઓળખીએ છીએ. એકનું નામ છે ધવલ રાણા અને એના પિતા છે પ્રવીણભાઈ રાણા. એ 2 જણને ઓળખ્યા છે અને એમની સાથે બીજા 4-5 જણને એ લોકો લઈને આવ્યા હતા. પહેલાં એ ધવલ રાણાએ અમારી પર હુમલો કર્યો અને પાછળથી બીજા 4-5 જણ આવી ગયા અચાનક અને અમને મારવા લાગ્યા. શું કહેવા માંગો તમે કે આરોપીને પકડે છે, પોલીસ કરે છે? એ લોકોને કાયદેસર આવી રીતે એ લોકો અમને દરરોજ સાંજે આવી રીતે હેરાનગતિ જ કરે છે. દરરોજ, એક દિવસ નહીં, દરરોજ એની મમ્મી ને બધા છે ને અમને દરરોજ હેરાનગતિ કરે છે. તો પોલીસ કમિશનરને એવી અરજી છે કે એ લોકોને પકડી અને કાયદેસરની જે સજા થતી હોય કડકમાં કડક એ લોકોને સજા કરો, કે આવતીકાલે પણ કોઈને આવી રીતે મારે ના અને કોઈ જોડે બબાલ ના કરે અને કોઈને આવી રીતે હેરાનગતિ ના કરે. એકલામાં એકલા એ લોકો ગારો બોલે છે અને પીને આવી અને એ લોકો કોઈને કોઈ રીતે હેરાનગતિ કરે છે.
મારું નામ રાણા પાર્થ દિનેશભાઈ છે. રાજ્યસભા સાંસદ ગોવિંદ કાકા ધોળકિયાની ગદગદિત કરતી સેવા ગ્રીષ્મમાં હિમાલય જેવો હેત દૈનિક 3000 વ્યક્તિઓને છાસ વિતરણ. લાઠી આરોગ્ય ધામ લાલજી દાદાના વડલા ખાતે ઉનાળાનું અમૃત દૈનિક 3000 વ્યક્તિઓને વિનામૂલ્યે છાસનું વિતરણ. રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી રાજ્યસભા સાંસદ પ્રબુદ્ધ સમાજ શ્રેષ્ઠી ગોવિંદ કાકા ધોળકિયા પરિવારની ઉદારતાએ સમગ્ર લાઠી શહેરમાં ઉનાળાની ગ્રીષ્મમાં હિમાલય જેવો હેત વરસાવતી સેવા સંતોકબા મેડિકલ સેન્ટર આરોગ્ય ધામ લાલજી દાદા વડલાની શીતળ છાયા રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર રાકેશભાઈ ધોળકિયાની દૂરદેશીએ હજારો પરિવારને શુદ્ધ દૂધમાંથી બનાવેલ છાસ વિતરણ કરાઈ છે. હજારો પરિવારને નિયમિત છાસ મળી રહે તે માટે અસંખ્ય સ્વયંસેવકોની ખડે પગે વહેલી સવારની વંદનીય સેવા. સમગ્ર શહેરભરમાંથી દૈનિક 3000 વ્યક્તિઓને ઠંડી છાસનું સરાહનીય સેવા આપતા ધોળકિયા પરિવાર ઉદારતાની સમગ્ર પંથકમાં સરાહના કરાઈ રહી છે. એક વ્યક્તિની ભૂલના ભોગે હજારો બાળકોનું ભવિષ્ય દાવ ઉપર નહીં મૂકી માફી આપવી જોઈએ. થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો. કોળી ઠાકોર સમાજ દ્વારા 5 વર્ષ કથા બંધ કરવાની માંગ કરાઈ. ત્યારે આ કથાના આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવકુમારી વિદ્યાલય ચાલે છે, જેને લઈને વાલીઓએ આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી જઈ સ્કૂલ બંધ ન થાય તેવી માંગણી કરી. શું છે હકીકત, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. સાવરકુંડલા નજીક આવેલા મોટા ઝીંઝુડા ખાતે આ છે શિવકુમારી વિદ્યાલય. આ વિદ્યાલયમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈઓ બહેનો વિનામૂલ્યે રહેવા, જમવા અને અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે થોડા દિવસ પહેલા શિવકથાકાર રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણીના મામલે રોષ ફાટી નીકળ્યો હતો અને તેમની માફી માંગી, પરંતુ 5 વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગને લઈને આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે. કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી, જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા અને વાલીઓના સંચાલકોને સ્કૂલ બંધ ન કરવા માટે આજીજી કરવામાં આવી. ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુએ જે ભૂલ કરી તેમની સજા અમારા ગરીબ બાળકોને શા માટે? અહીંયા રહેવા, જમવા તેમજ વર્ષમાં 2 વાર પ્રવાસ કરાવવામાં આવે છે અને આ બધો જ ખર્ચ કથાની આવકમાંથી કરવામાં આવે છે, તો અમારું કોણ? આવા વેદક સવાલો વિશે ગરીબ વાલીઓ આજીજી કરી રહ્યા છે. આવો સાંભળીએ વાલીઓનું શું માંગણી છે અને શું વિનંતી છે. હું હિતુષા દીદી, શિવકુમારી વિદ્યાલયના સંચાલક. હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળ્યું, વિડીયો જોયા, એની એ સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ 5 વર્ષ સુધી કથા ન કરે.
તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે, સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો, નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે? અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે. કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે, આ 14મું વર્ષ આજે બેઠું છે. અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની, રહેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો કમસે કમ પ્રવાસમાં લઈ જવાનો હોય તો એની તો ફી લેવામાં આવે જ છે. આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી. એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ, અને એ સુવિધા જે કંઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે. અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે, અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થશે? કમસે કમ સમાજ આ નાના બાળકો, નાના માણસો જે છે, અનાથ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે એની હાય ન લે તો વધુ સારું કહેવાય. મારું નામ નાગોથા મુકેશભાઈ છે. હું રાજુલા તાલુકાના સાપરી ગામેથી આવું છું. મારા 2 બાળકો અહીંયા ભણે છે. એ 2 બાળકો એક 4થામાં છે અને એક 7મામાં છે. તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે 2 શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે. તો અમે એવું કહીએ છીએ કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે. જો એ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો. તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે. મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા, ગામ ખારી, રાજુલા તાલુકો છે. મારા 2 બાળકો અહીંયા ભણે છે. પહેલા એક ભણતો હતો એ 10મામાં અત્યારે આવ્યો છે, પણ એની અત્યારે હું 80,000 રૂપિયા ફી ભરું છું. તો એ મારી અત્યારે કેપેસિટી નથી, અને છતાં મારો અહીંયા આ બાળક ભણે છે, એની હજી અત્યારે અહીંયા ભણે છે, એની મારી 2ની ફી કરું તો હું કઈ રીતે કરી શકું? અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા 5 વર્ષ તમે બંધ કરો, એ 5 વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ? કુલ હાલે કેમ ને? મારા બાળકો ભણે કેમ? હું નાનો માણસ છું, મારી પાસે કોઈ આજુકતા તો નથી, અને 5 વર્ષ મારા બાળકો બે અહીંયા ભણતા. છતાં અમારી એવી પ્રાર્થના છે, અને અમે તો આ વિડીયોમાં જોયું એટલે અમે દીદીને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે. તો દીદી કે હા. તો પછી મેં અમુક અમારા સમાજોને કીધું કે આ રીતે વાત થઈ છે, તો કે ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈએ. અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.